શરૂઆત કરીએ મુદ્દાની વાતની અને મુદ્દા નંબર 1 છે ન્યાયની લડાઈમાં હવે ગ્રાન્ડ માસ્ટર મેદાને। જી હા, ગોંડલનો રાજકુમાર જાટ કે જેનું મોત થયું છે, પરિવારજનો કહી રહ્યા છે કે હત્યા થઈ છે। પોલીસે કહ્યું છે કે આખો અકસ્માતનો જ મામલો છે, આમાં કોઈ એવો હત્યાનો એંગલ નથી, પરંતુ આ જ કેસને લઈ, આ યુવકને લઈ એક બાદ એક મોટા નેતાઓ, સામાજિક અગ્રણીઓ હોય, મોટા જે માથા છે આ બાબતે રજૂઆત કરી રહ્યા છે। સૌપ્રથમ રાજસ્થાનથી જે સાંસદ એવા બેનીવાલ તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો। તેમણે કહ્યું કે આ યુવકની હત્યા થઈ છે, પછી આ મુદ્દો લોકસભામાં પણ ઉઠ્યો હતો। પૂર્વ રાજ્યપાલ હોય સત્યપાલ મલિક કે પછી બીજા ઘણા બધા નેતા તે આ વિશે હવે રજૂઆત કરી ચૂક્યા છે અને એક જ સૂર એ છે કે સીબીઆઈ તપાસ સોંપો। ક્યારે સીબીઆઈ તપાસ સોંપવામાં આવશે એક મોટો સવાલ છે, પરંતુ હવે આમાં વધુ એક નામ ઉમેરાયું છે અને નામ છે ગ્રાન્ડ માસ્ટર શિફુજી શૌર્ય ભારદ્વાજ। તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી આ આખા કેસને લઈ કેટલાક સવાલ ઉઠાવ્યા। તેમણે કહ્યું કે હું રાજકુમારના પરિવારના સમર્થનમાં છું। તેમણે એમ પણ કહ્યું કે બંદૂકના જોરે રાજકુમાર જાટનું અપહરણ કરવામાં આવ્યું, રાજકુમારને ઘરેથી ઉઠાવી ગયા હતા, ટોર્ચર કરાયું, રાજકુમારનું અકસ્માતે મોત થયું કે પછી ષડયંત્ર રચાયું, એક સવાલ તેમણે ઉઠાવ્યો છે। તેમણે કહ્યું કે આ રાજકુમાર જાટના મોત પર આખરે ચર્ચા કેમ થતી નથી, પોલીસ કાર્યવાહી પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા। તેમણે કહ્યું કે 4 માર્ચે લાશ મળી અને પરિવારને 9 માર્ચે જાણ કરાઈ, પોલીસને પુરાવાનો નાશ કરવાનો પણ પરિવારનો આરોપ છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ સામે પણ તેમણે આંગળી ચીંધીને કહ્યું કે મુખ્ય આરોપીના નામ પર કોઈ વાત કરતું જ નથી। જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલનું પણ નામ લીધું, જયરાજસિંહ તેના પરિવારનું નામ પણ કોઈ લેતું નથી। ગણેશ જાડેજા સામે અગાઉ પણ કેસ દાખલ થઈ ચૂક્યા છે। એનો મતલબ કે આ જે મુદ્દો છે, આ આખો જે મામલો છે, સતત ચર્ચામાં રહે એ બાબતે રજૂઆત થતી રહે એવા પ્રયત્ન થઈ રહ્યા છે। એક બાદ એક જે મોટા માથાઓ છે, સામાજિક અગ્રણીઓ હોય કે પછી નેતા હોય, રાજકીય ક્ષેત્રે જોડાયેલા હોય, એ તમામ એક બે દિવસના સમયાંતરે આ બાબત મુદ્દો ઉઠાવી રહ્યા છે અને હવે ગ્રાન્ડ માસ્ટર શિફુજીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે, એટલે કે ફરી એકવાર ગરમાવો આવ્યો। મુફદ્દલ વિકાસ, આમાં તમે ગ્રાન્ડ માસ્ટર શિફુજીનું જે લાઈવ છે, જે એમણે ઇન્ટરનેટ પર, સોશિયલ મીડિયા પર, પ્લેટફોર્મ પર કર્યું અલગ અલગ, એ તમે સાંભળો તો તમને ખ્યાલ આવશે કે જે સવાલ છે, જે મુદ્દા એમણે ટાંક્યા, લગભગ 7.5 મિનિટ સુધી એમણે આ મુદ્દા ઉપર વાત કરી છે અને એ 7.5 મિનિટ દરમિયાન એમણે એ તમામ સવાલ ટાંક્યા છે જે આ મંચ પરથી ઉઠાવ્યા છે, ગુજરાત ફર્સ્ટ મુદ્દાની વાતમાં ઉઠાવ્યા છે, જે સવાલ પોલીસ પર ઉઠી રહ્યા છે, જે સવાલ પ્રશાસન પર ઉઠી રહ્યા છે। એટલે નવું કશું નથી એમાં। તમે લાઈવને સાંભળો તો તમને એમ લાગે કે જે સવાલોનો એક બ્યુરો તૈયાર થયેલો છે એ એમને કોઈ આપ્યો છે કે આ લો, આ મુદ્દો આમ છે અને આની ઉપર તમે કંઈ કરો તો અમને એના ઉપર ન્યાયની જે આશા છે મજબૂત થાય। પણ વાત એમ છે કે આ આખો જે વિવાદ છે, આ આખો જે મુદ્દો છે, એમાં પહેલેથી આ વાત અમે કહી રહ્યા છીએ કે જે સવાલો ઉઠી રહ્યા છે, જે સવાલ સમગ્ર જાટ સમુદાય ઉઠાવી રહ્યો છે, જાટ સમુદાયના મોટા નેતાઓ ઉઠાવી રહ્યા છે, જે મૃતક છે રાજકુમાર જાટ એનો પરિવાર જે સવાલ ઉઠાવી રહ્યો છે, એમાં જે ક્વેશ્ચન માર્ક એમને સળગતા છે કે ભાઈ કેમ 15 સેકન્ડની ક્લિપ, કેમ 2-5 મિનિટની કે 10 મિનિટની ક્લિપ કેમ નહીં, ક્લિપ કેમ એટલી જ કે અંદર જાય છે બહાર આવે એ વાળી ક્લિપ કેમ નહીં? આ બધા જવાબ પોલીસે આપવા જોઈએ, એનું સમાધાન કરવું જોઈએ શંકાનું, એ થઈ નથી રહ્યું। આજે જે વાયરલ થયો વિડીયો, જે ગ્રાન્ડ માસ્ટર શિફુજી કે જે પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, એમણે કયા મુખ્ય મુદ્દા ટાંક્યા એ પહેલા આપણે સાંભળી લઈએ। वंदे मातरम। एक एक्टर को कुछ होता, क्रिकेटर को कुछ होता, एक सेलिब्रिटी को कुछ होता, एक इन्फ्लुएंसर को कुछ होता तो आपको अभी तक पता चल गया होता। एक राजकुमार जाट की संदिग्ध मौत होती है, माफिया उसके परिवार वाले इल्जाम लगाते हैं, भाजपा के कोई पूर्व विधायक जिसको भाजपा ने निकाल दिया ऐसा कुछ है उसको, और ये गुजरात में होता है, इस पर कोई चर्चा नहीं होती। क्या ये सड़क हादसा है या सोची समझी साजिश, कोई बात नहीं करता। कौन था राजकुमार, क्योंकि इंपॉर्टेंट नहीं है ना। क्या, क्योंकि दुकान रेडी लगाने वाले का बेटा, रेडी लगाने उसके पिताजी क्या करते हैं, उसके पिताजी एक पाव भाजी की अपना ठेला चलाते हैं, तो उनका बेटे की मौत हो गई, इस देश में कहां फर्क पड़ने वाला है। वंदे मातरम। एक एक्टर को कुछ होता, क्रिकेटर को कुछ होता, एक सेलिब्रिटी को कुछ होता, एक इन्फ्लुएंसर को कुछ होता तो आपको अभी तक पता चल गया होता। एक राजकुमार जाट की संदिग्ध मौत होती है, माफिया
उसके परिवार वाले इल्जाम लगाते हैं भाजपा के कोई पूर्व विधायक जिसको भाजपा ने निकाल दिया ऐसा कुछ है उसको, और ये गुजरात में होता है, इस पर कोई चर्चा नहीं होती। क्या ये सड़क हादसा है या सोची समझी साजिश, कोई बात नहीं करता कौन था राजकुमार, क्योंकि इंपॉर्टेंट नहीं है ना। क्या, क्योंकि दुकान रेडी लगाने वाले का बेटा, रेडी लगाने उसके पिताजी क्या करते हैं, उसके पिताजी एक पाव भाजी की अपना ठेला चलाते हैं, तो उनका बेटे की मौत हो गई, इस देश में कहां फर्क पड़ने वाला है। 2 मार्च 2025 को नई बाइक पर अपने पिता को लेकर गोंडल करके गुजरात में से एक जगह है, वहां से एक बच्चा निकल रहा था। जडेजा परिवार है, ये उनके परिवार वालों ने बताया कि जडेजा परिवार के घर के पास से वहां पे उनके कुछ लोगों ने रोक लिया। राजकुमार તો આજ અંગે વાતચીત કરીશું ન્યૂઝરૂમથી અમારી સાથે ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, હવે શેફુજી પણ આ મામલે મેદાનમાં આવી ચૂક્યા છે, તેમણે વિગતવાર વાત કરી। ડે 1 થી આપણે જે બધા સવાલ ઉઠાવ્યા, જે વિશે અલગ અલગ એંગલથી ચર્ચા કરી, એ ડિમાન્ડ પણ હવે તેમણે કરી છે। ચોક્કસથી વિકાસ, આપણે જોઈએ તો એક ટ્રેન્ડ પણ ચાલ્યો હતો એક્સ પ્લેટફોર્મની અંદર કે સીબીઆઈ ફોર રાજકુમાર, અને એ કેટલા કેમ? કારણ કે મુખ્ય કારણ એવું છે કે 25 જેટલા જો ધારાસભ્યો સાથે હોય, 4 જેટલા સાંસદો, લોકસભાની અંદર પણ આ મુદ્દો છે ઉઠાવવામાં આવે, તેમ છતાં પણ ગોંડલ પોલીસ કે રાજકોટ પોલીસના પેટનું પાણી હલતું નથી। 15 સેકન્ડનું સીસીટીવી, એ પછીના કોઈ સીસીટીવી સામે નથી આવતા। પરિવાર હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે, ડેટ પડી છે, સુનાવણી પણ થવાની છે, અને ફરિયાદ લેવા માટે પણ પોલીસ તૈયાર નથી। ત્યારે જે આ શિફુજી જે છે એમનો એક વિડીયો ક્યાંક ને ક્યાંક પરિવારને એ બાબતે મદદ કરી શકે છે કે એ પોતે નામચીન એક વ્યક્તિત્વ છે, એ પોતે ઇન્ફ્લુએન્સર પણ છે, ટ્રેનિંગ પણ ઘણી બધી જગ્યા ઉપર આપે છે, મિશન પ્રહરના પોતે ફાઉન્ડર પણ છે, એટલે એમનું ફેન ફોલોઈંગ બહુ મોટું છે। અને આ જો એક મુદ્દાને એક પ્લેટફોર્મ ઉપર લઈને આવે તો દેશની અંદર આ ચર્ચા જાગે અને ક્યાંક કોઈક પ્રેશર આવે, અને કદાચ મને એવું લાગી રહ્યું છે કે રાજકોટ અને ગોંડલ પોલીસ પણ એ જ બાહુબલી નેતા સામે એટલા માટે કંઈ કામ નથી કરી શકતી, કારણ કે એ પણ ક્યાંક રાહ જોઈ રહી છે કે કોઈ દબાણ આવે, કોઈ પ્રેશર આવે તો અમે કંઈક કરીએ। એટલે આ આખું આમ જોવા જઈએ તો એક રીતે આ જે મુદ્દો દેશની અંદર જો ચગે, કારણ કે જે રીતે ગ્રાન્ડ માસ્ટર છે એમનું કહેવું છે કે કોઈ ક્રિકેટર કે મોટા સેલિબ્રિટીઓ તો ચોક્કસથી આ મુદ્દાને ધ્યાનમાં લેવાતો ને એના ઉપર પગલાં પણ લેવાતા, પોલીસ પણ કામ કરતી, પરંતુ એક સામાન્ય વ્યક્તિનો પુત્ર જ્યારે મરી ગયો છે એટલે સામાન્ય વ્યક્તિના મૃત્યુનું કોઈ કિંમત નથી, આવી પણ વાત એમણે એમ કરી છે। અને 4 તારીખે મળેલા મૃતદેહની જાણ 5 દિવસ પછી એમના પરિવારજનો, એટલે બધા જ ક્વેશ્ચનો, આપણે ડે 1 થી જે ક્વેશ્ચનો મુદ્દાની વાતથી લઈને ગુજરાત પશ્ચિમમાં ચાલતા તમામ એ સમાચારોની અંદર આપણે ઉઠાવ્યા છે, એ જ પ્રશ્નની એમણે વાત કરી છે। પરંતુ એક પરિવારને એક સપોર્ટ સિસ્ટમ ચોક્કસથી મળી છે। સપોર્ટ સિસ્ટમ એ પ્રકારની છે કે પોતાનું ફેન ફોલોઈંગ જે ગ્રાન્ડ માસ્ટર છે એમનું વધારે છે, અને લોકો સુધી, એટલે દેશના લોકો સુધી આ વાત પહોંચે, ને ક્યાંક કોઈક પ્રકારે આ જે કેસ છે એની અંદર રાજકોટ પોલીસ થોડુંક હલે એવી અપેક્ષાઓ છે, સેવાઈ રહી છે, અને માંગ તટસ્થ હજી સુધી એકની એક છે, પરિવારની હોય કે પછી એમના સમર્થનમાં આવેલા જે પણ વ્યક્તિઓ। એક તો સીબીઆઈની માંગ છે, સીબીઆઈ તપાસની માંગ છે, અને સાથે સાથે સીસીટીવી છે એ પૂર્ણ બતાવવામાં આવે તેવી પણ માંગ છે કરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર ઉમંગ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। આ બધા સવાલ એવા મહત્વના છે મુફદ્દલ કે એક તો 15 સેકન્ડના સીસીટીવી તમે કેમ જાહેર કરો છો? બીજો સવાલ એ ઉઠ્યો હતો જે ફોરેન્સિક રિપોર્ટ આવ્યો હતો તેમાં તો આપણે જોયું હતું કે એક સાથે 45 કરતા વધારે ઈજાના નિશાન આ યુવકના શરીર પર જોવા મળ્યા હતા, તો પછી આ ઈજાના નિશાન આવ્યા ક્યાંથી? અને બીજા આપણને એ ઈજાના નિશાન એ પણ જોવા મળ્યા હતા રિપોર્ટ અનુસાર કે એને ગુદા માર્ગે પણ થોડી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી છે। અને જે કોંગ્રેસ નેતા છે રાજકોટથી, એમણે એ સવાલ ઉઠાવ્યો હતો કે મારી હિસ્ટ્રીમાં, મારી મેડિકલ હિસ્ટ્રીમાં મેં ક્યારેય જોયું નથી કે અકસ્માતમાં કોઈ વ્યક્તિને આવી ઈજા પહોંચી હોય। આટલા સવાલ ઉઠ્યા છે, આટલા લોકો આ મુદ્દો ઉઠાવી રહ્યા છે, છતાં પણ પોલીસ પોતાને તરફથી સ્પષ્ટતા કરતી નથી, અથવા તો પોલીસ તરફથી એ એંગલથી પણ તપાસ કરવામાં નથી આવતી કે શું આમાં કોઈ એવો હત્યાનો એંગલ છે કે કેમ। પરંતુ મામલો હવે હાઈકોર્ટમાં ચોક્કસથી પહોંચી ગયો છે। હાઈકોર્ટમાં આ બાબતે સુનાવણી થવાની હતી, પરંતુ સુનાવણી થોડી આગળ વધી છે, એમાં લિસ્ટિંગ તો થઈ ગયું છે, પરંતુ હવે મામલો આગળ પહોંચ્યો છે। હાઈકોર્ટ શું વલણ અખત્યાર કરે છે એના પર પણ નજર રહેશે। બિલકુલ, અને આ આખા વિવાદમાં જરૂરી એ છે કે કોઈ એક સ્પષ્ટતા પોલીસ તરફથી આવે જેનાથી ખબર પડે કે આ જે તપાસ ચાલી રહી છે તટસ્થ રીતે ચાલી રહી છે। બિલકુલ, આગળ વધીએ।